નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક 22માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું સમાપન. ધારી તાલુકાના ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા 8/2/2026 રવિવારના રોજ ભવ્યથી ભવ્ય 22માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા. ચલાલા અંશઅવતાર દાન મહારાજની પાવન ભૂમિ પર ગાયત્રી પરિવાર દ્વારા પરમ પૂજ્ય સંત ડોક્ટર રતિદાદાના આશીર્વાદ અને સાનિધ્યમાં સુંદર કાર્ય ભવ્ય રીતે સંપન્ન થયું. સંત મહંતો તેમજ વિદેશથી મહેમાનો તેમજ ધારાસભ્ય જેવી કાકડિયા કાયદા મંત્રી કૌશિક વેકરિયા અને જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી તેમજ ચલાલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ ચંદ્રરાજભાઈ વાળા, ચલાલા પીઆઈ ગઢવી સાહેબ ઉપસ્થિત રહી પૂજ્ય દાદાના વરદ હસ્તે 21 દીકરીઓની કન્યા વિદાય આપવામાં આવી હતી. આજ દિન સુધીમાં પૂજ્ય દાદાના વરદ હસ્તે 1826 દીકરીઓના હાથ પીડા કરવાનું ભગીરથ કાર્ય થયું છે. સાથે સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત ભૂષણ શ્રી મહેશભાઈ મહેતા અને ડાયરેક્ટર શ્રી શીતલબેન મહેતા ગાયત્રી એજ્યુકેશન ગ્રુપની સમગ્ર ટીમ અને સમગ્ર ગ્રામજનો તેમજ સાથી મિત્રો દ્વારા ભવ્ય રીતે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ગુજરાત દર્શન સમાચાર, અમરેલી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિનો થઈ રહી છે, જેના ભાગરૂપે આજે સુંદર મજાનું આયોજન 22માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કે જે છેલ્લા 22 વર્ષથી ગાયત્રી પરિવાર દ્વારા સમૂહ લગ્નો થયા છે. કોઈક વખત 100 હોય છે, તો કોઈ વખત 51 હોય છે, કોઈ વખત 21 હોય છે. તો કોરોના કાળ દરમિયાન પણ સમૂહ લગ્નનું કાર્ય આપણે શરૂ રાખેલું. એ સમૂહ લગ્નની અંદર આજે 21 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદાના વરદ હસ્તે આજ દિન સુધીમાં 1826 દીકરીઓના હાથ પીળા કરવાનું ભગીરથ કાર્ય પૂજ્ય દાદાના હાથે થયું છે. અમને પણ આ કાર્યમાં સહભાગી થવાનો મોકો મળ્યો. એ ગાયત્રી પરિવાર માટે ખૂબ સૌભાગ્યની ક્ષણ છે. ગાયત્રી પરિવારના માધ્યમથી આ વિસ્તારની અંદર એક ઘરેણા સમાન સંસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને એમના નેજા નીચે આજે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ છે. જેમાં આજે એક બાજુ લગ્ન વિધિ થતી હતી, તો એક બાજુ રક્તદાન કેમ્પ ચાલતો હતો, એક બાજુ દીકરીઓને વિદાય થતી હતી, તો એક બાજુ કરિયાવરો માટે 130 વસ્તુ કરિયાવરોમાં અપાતી હતી, એક બાજુ વર કન્યા અને વાલીઓ જમતા હતા, તો એક બાજુ સાધુ સંતો જમતા હતા. આવો સુંદર મજાનો સંગમ આ ગાયત્રી પરિવારના માધ્યમથી જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં આપણા જ પનોતા પુત્ર એવા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ અનેક મહાનુભાવો, સંતો મહંતો ખાસ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા. આવો આપણે પણ સાથે મળી આવા ભગીરથ કાર્યમાં સહભાગી બનીએ અને કંઈક આપણા જીવનમાં નાનું એવું પણ સેવાનું કાર્ય કરી આપણા જીવનને ધન્ય